કેટલીક મુસાફરીઓ માત્ર એક જગ્યાએ પહોંચવા માટે નથી હોતી, એ પોતાની જાતને ફરીથી અનુભવવા માટે હોય છે. રસ્તા પર પડતા વરસાદના ટીપા, લીલાછમ પહાડો અને ઠંડી હવા સફરની શરૂઆત જ કંઈક અલગ લાગતી હતી. કુદરત પાસે એક ખાસ જાદુ છે. એ કંઈ બોલતી નથી, પણ ઘણું બધું શીખવી જાય છે. અમદાવાદથી નીકળ્યો ત્યારે વરસાદે જાણે પહેલેથી જ મારું સ્વાગત કરી દીધું હતું. નદીના કિનારે થોડું ચાલ્યો, ઠંડી હવા સાથે થોડા શ્વાસ લીધા અને સમજાયું કે સુખ હંમેશા મોટી વસ્તુઓમાં નથી હોતું. ક્યારેક એ આવી નાની નાની પળોમાં પણ મળી જાય છે. અને આ તો હજુ માત્ર શરૂઆત છે. હવે આગળ સફર છે સાપુતારાની. તો ચાલો આગળની સફર પણ સાથે જ કરીએ. સો ગાઈઝ, અમારી પહેલી જગ્યા છે શિવઘાટ વોટરફોલ. જો કે એ શિવઘાટ મહાદેવનું જે મંદિર છે એના નામે ઓળખાય છે. અને આ છે મસ્ત મજાનો વોટરફોલ. શિવના જટામાંથી જેમ ગંગા વહેતી હોય ને એવી રીતના પાણી વહી રહ્યું હોય ને એવું જ લાગે તમને. આ ખાલી એક નજારો જો, આમ રિયલ અનુભવ છે ને તમને મોન્સૂનની અંદર થાય. અને આ વોટરફોલ ઓનલી ફોર મોન્સૂનમાં જ્યારે વરસાદ આવે એના પછી જ ચાલુ થયો હોય તો બહુ મસ્ત લાગે. આ સો શિવઘાટ વોટરફોલ જોઈ લીધો છે. હવે આપણે જઈએ છીએ ગીરા વોટરફોલ ઉપર. આ મારું પહેલા દિવસની આઇટનરીમાં હતું કે અમે 2 વોટરફોલ કવર કરીશું અને ત્યાર પછી આગળના ડેસ્ટિનેશન ઉપર જઈશું. તો હું અને આસિફભાઈ, મજા આવી ને ભાઈ? જબરદસ્ત, વેધર બહુ મસ્ત, સારું છે. અને જો આ વાંદરો જો આજે ને ડોકું કાઢે, અમે છે ને વિન્ડો ખુલ્લી નહીં રાખતા, નકર અંદર આવીને ઉપ એમ કરી જાય. એ ક્યારના જ જોઈ રહ્યા કે આ સાલા શું કરી રહ્યા છે. આ 2 અમારા શું કહેવાય પૂર્વજો આવી ગયા. તો ભાઈ અહીંયા થોડોક વરસાદ ચાલુ થઈ ગયો એટલે મેં કીધું ચલો હવે નીકળીએ. અને જે થોડું ઘણું ક્લિપ્સ હતી એ આવી ગઈ છે. તો હવે આપણે નીકળીએ આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર. ભાઈ આ છે ને હું લાવ્યો તો થાઈલેન્ડથી. મને એમ કે ઇન્ડિયામાં નહીં મળતું હોય તો થાઈલેન્ડથી મેં બહુ બધી આવી ચોકલેટ લીધી હતી, પણ ઇન્ડિયામાં બી મળવા માંડી. પણ અહીંયા તમે જુઓ, આનું છે ને લેંગ્વેજ આખી અલગ છે. એટલે આ ઇન્ડિયાની તો નથી જ તે, બરાબર. આ લેંગ્વેજથી કઈ છે એ મને બી ખબર નથી, પણ છે બહાર નહીં, પણ ઇન્ડિયામાં મળી રહી છે. એટલે હવે ખબર પડી ગઈ હવે બીજી વાર થાઈલેન્ડ જાઉં ને તો એટલી બધી હવે ચોકલેટ લઈને નહીં આવું. પણ આ ચોકલેટ અહીંયા મળી ગઈ તો મેં સ્પેશિયલી લઈ લીધી. મેં ભાઈ ચલો આ મને છે ને બહુ એટલે બહુ ભાવે છે. આવી કંઈક ચોકલેટ આવે. તો ભાઈ ફાઇનલી અહીંયા ટિકિટ લઈ લીધી છે, એક પાર્કિંગની અને એક અમારા બંનેની. તો આ છે ટિકિટ વિન્ડો. અહીંયાથી ટિકિટ લેવાની અને પછી ગીરા વોટરફોલ માટે આગળ જવાનું છે. અને થોડુંક ચાલતા જઈએ પછી ત્યાં આગળ ગીરા વોટરફોલ આવશે. ભાઈ છે ને આ ગીરા જવાનો રસ્તો છે. અને આ જે જગ્યા છે ને અહીંયા તમારે હેન્ડીક્રાફ્ટ લાકડાની વસ્તુઓ અહીંયાના લોકલ લોકો બનાવતા હોય અને એ બધી તમે અહીંયાથી છે ને પરચેસ કરી શકો. છેક સુધી છે ને આવી રીતના દુકાનો છે. ચલો મારી સાથે. આમ તો ગીરા વોટરફોલ છે ને ત્યાં નીચે જઈને જોવાનું હોય, પણ અત્યારે ફ્લો બહુ વધારે છે એટલે જો આ જે છે ને બંધ કરી નાખ્યું. હવે આપણે ત્યાં જઈને જોઈએ બહારથી, બહુ દૂરથી. તો ભાઈ ફાઇનલી આ જે વ્યૂ છે ગીરા વોટરફોલનો, તો ભાઈ ગીરા વોટરફોલની પાસે જે આ હોટલ છે ત્યાંથી આપણે જમવાનું મંગાવ્યું. શાક અને રોટલી, છાશ અને પાપડ આવે છે આપણો. રેડી આસિફભાઈ? તો ભાઈ જમી લઈએ, કારણ કે ભૂખ બહુ લાગે છે અને અત્યારે વાગી ગયા છે 3, એટલે મેં પહેલાં ખાઈ લઈએ. ભાઈ હું સાપુતારાથી લગભગ 25 કિલોમીટર દૂર છું અને આ ભાઈ જે વેધર તમે જોવો છો શું મજા આવે એવું છે. ત્યાં તો નદીનો ફ્લો જબરજસ્ત છે. મેં ફ્લો જોયો ને પછી મેં કીધું હવે અહીંયા ઊભો રહું, થોડુંક વિડીયો બનાવીએ, કારણ કે આ જન્નતની અંદર આપણી એન્ટ્રી થાય છે. અને ભાઈ શું મજા આવે છે. ગાઈઝ આ જે એક્સપિરિયન્સ કર્યો ને મેં લાઈફમાં પહેલી વાર એક્સપિરિયન્સ કર્યો અને લિટરલી યાર બહુ મજા આવી ગઈ. ભાઈ જો સાપુતારાના ગેટ ઉપર હું પહોંચી ગયો છું અને આ મારો વન ઓફ ધી બેસ્ટ એક્સપિરિયન્સ હતો.
માં કસમ યાર શું જન્નત છે. વાવ. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ કેમ્પ સાઇટ ઉપર અને આ જો બાપુએ ને ચા આપી દીધી કે પહેલાં છે ને વિરલભાઈ બેસો ને ચા પીવા માંડો. ગરમ હતી એટલે આપણે અહીંયા મૂકી દીધું અને અત્યારે કેવો વરસાદ આવી ગયો તો ફૂલ જોરદાર. અને આ કંઈક છે કેમ્પ સાઇટનો નજારો. તો કે અમે અંદર મસ્ત બેઠા બેઠા આવા વાતાવરણમાં ચા પીતા હતા. જો આ છે કેમ્પ સાઇટ અને શું ભાઈ મોસમ છે. હું તો એમ કહું ભાઈ મજા આવી ગઈ સાપુતારા આવીને. તો ભાઈ જો ફાઇનલી હવે ઉનો રમવા માટે બેસી ગયા છીએ. આપણા ટીમ મેમ્બર છે જે સાપુતારા ટ્રીપમાં આવેલા હતા. તો ચલો ભાઈ અત્યારે છે ને આપણે રમી લઈએ. મેડમ તમે પાર્ટિસિપેન્ટ છો? ઓકે, કેવું લાગ્યું સાપુતારામાં? મજા આવી ને? ફૂલ મોજ આવી? તો વાંધો નહીં. સો આપણે છે ને બાપુ છે અને એ લઈ જાય છે અત્યારે સાપુતારા સિટીમાં. એમને કંઈક વસ્તુ લાવી હતી તો કે ભાઈ ચલો તમે આપણે જઈએ ત્યાં. અને જો મેં લાઇટ એટલે કરીએ બહાર અંધારું છે અને એકદમ વરસાદ ચાલુ અને ફોગી વેધર છે. અને બાપુની આ ગાડીની અંદર આપણે જઈ રહ્યા છીએ અત્યારે સાપુતારાની સિટીમાં લઈને પાછા કેમ્પ સાઇટ ઉપર. પણ યાર હું હજી કહું છું તમે સાપુતારા નહીં આવો તો નહીં મજા આવે. જલ્દીથી આવી જજો આ મોન્સૂનની અંદર જ તે. સો ગાઈઝ ગુડ મોર્નિંગ એવરીવન. અને અત્યારે ભાઈ સાપુતારાનું ખાલી વેધર જો. અહીંયા અંદર અમે રહ્યા હતા. આ અમારું સુવાનું સ્થળ છે અને એની બહાર ભાઈ આ પ્રકારનો કંઈક નજારો છે. શું વાત કરું તમને. વરસાદ ચાલુ અને એક બાજુ મસ્ત ફોગી ફોગી ફોગી. યાર શું મજા આવે. ઇવન રૂમમાં બી ફોગ આવી જાય. આ વિન્ડોમાંથી સીધું અંદર જતો રહે ફોગ. બહુ મસ્ત લાગે યાર. મજા આવી ગઈ સાપુતારા આવીને. હવે આપણે નીકળી ગયા છીએ સાપુતારા હિલ સ્ટેશન ઉપર જવા. બાપુ, હું અને આસિફભાઈ ત્રણેય જઈએ. આજ તો ત્રણેય છે ને હરખે હરખા જામો પાડી દેવાનો છે. અને જે આપણે જઈએ છીએ ને એ જગ્યા છે ટેબલ પોઈન્ટ. તો ટેબલ પોઈન્ટની અંદર છે ને એક વસ્તુ મળે છે બહુ મસ્ત એવી, જે ત્યાંના એવું કહેવાય ભજીયા. તો એ ખાવા માટે જવું છે સ્પેશિયલી. અને તમને બતાવું બી ખરી કે ટેબલ પોઈન્ટ કેવું હોય છે. અને વાતાવરણ જોઈ લો ભાઈ. ભાઈ કોરાઈ કોરાય કોરાઈ કોરા. સો ફાઇનલી ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છીએ ટેબલ પોઈન્ટ ઉપર. અને આ જે ટેબલ પોઈન્ટનો નજારો કંઈક. ટેબલ પોઈન્ટની અંદર છે ને આ બાજુ તમને ખાણીપીણી, આ બાજુ ખાણીપીણી બધું જ જોવા મળે છે. અને સામેની જે સાઈડ છે ને તે એક્ટિવિટી હોય છે. ઓબ્વિયસલી અત્યારે કશું દેખાશે નહીં કારણ કે ભાઈ ફોગ જ એટલો છે અત્યારે અહીંયા. અને આ રહ્યું વાતાવરણ. ભાઈ સાપુતારા જ્યારે બી આવો ને ત્યારે કાંદાના ભજીયા જરૂરથી ટ્રાય કરજો. કેમ કે જે ટેબલ પોઈન્ટ ઉપર કાંદાના ભજીયા મળે ને એ તમને બીજે ક્યાંય નહીં મળે. શું કેવું બાપુ? એક નંબર. બાકી બાપુ એવું કીધું ઘરે બી બનાવો ને તોય આવા નહીં બનતા. ભાઈ બાપુ એક્સપર્ટ છે આપણા ખાવાનું બનાવવામાં. તોય નહીં બનતા. એટલે સાપુતારા આવો ને ત્યારે ખાજો ને ખાજો જ. આ અમારા ગણેશભાઈની દુકાન છે અને એ છે ને લેમનવાળી ટી સ્ટોલ બનાવે. અને આ છે મેન સર્કલ. તો અત્યારે વાતાવરણ જુઓ યાર, શું સર્કલનું ભાઈ સાપુતારાનું વાતાવરણ જે મસ્ત છે. અને ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે. જોકે પલળતા નથી પણ બહુ મજા આવે એવું છે. અને ફોગી વેધર છે આખા સાપુતારાની અંદર. તો ભાઈ મજા આવી જાય એવું છે. અત્યારનું જે વેધર છે ને એ બહુ મજા આવે એવું છે લિટરલી યાર. સાપુતારા સિટીની સુંદર સવાર પછી હવે અમે નીકળ્યા આજના નેક્સ્ટ ડેસ્ટિનેશન તરફ જવા, હદગઢ ફોર્ટ. સિટી પાછળ છૂટતી ગઈ અને ધીમે ધીમે રોડની બંને બાજુ હરિયાળા પહાડો દેખાવા લાગ્યા. વરસાદી માહોલ, ઠંડી હવા અને આ વળાંકવાળા રસ્તાઓ. ડ્રાઈવ પોતે જ એક અલગ અનુભવ બની ગયો. આ વ્યૂને જોઈને એક જ વાત મનમાં આવી, દુનિયામાં કેટલી સુંદર જગ્યાઓ છે, પણ દરેક જગ્યાની પોતાની એક અલગ શાંતિ અને પોતાની એક અલગ કહાની હોય છે.
હવે છે ને આપણે હદગઢ જઈ રહ્યા છીએ અને હદગઢનો આ એન્ટ્રી ગેટ છે. અહીંયાથી 1.5 કિલોમીટર ચાલવાનું છે અને અહીંયા બધું બંધ છે એટલે ગાડી બહાર મૂકી દીધી છે અને હવે આપણે ચાલીને સીધું ત્યાં કેમેરામેન થોડું બતાવી દો તો જે ફોગી વેધર છે પ્યોરલી ત્યાં આપણે ઉપરની સાઈડ જવાનું છે. તો ચલો ભાઈ તમે લોકો બી મારી સાથે હદગઢના કિલ્લા જોવા માટે. હા ત્યાં વ્યૂ મસ્ત છે પણ આમ નોટ શ્યોર કે અત્યારે વ્યૂ કેવો આવશે કારણ કે તમે જોઈ રહ્યા છો ફોગ બી એટલું બધું છે પણ જવું તો છે. ચલો ઓલમોસ્ટ હાફ કરતાં વધારે કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે જો ઉપર જવાનું છે. અહીંયાથી સીડી ચાલુ થઈ ગઈ છે ત્યાંથી સીડી ચડતા ચડતા ઉપર જવાનું છે પણ એટમોસ્ફિયર અત્યારે એટલું મસ્ત છે ને વાત જવા દો. અને 2 દિવસ જો કે સાપુતારામાં બેઠા બેઠા કંટાળ્યા હતા. હવે અહીંયા જઈશું ને મજા આવશે. સીડી ચડવાની છે ભાઈ હવે. ભાઈ અહીંયાનું ખાલી છે ને તમે સ્ટ્રક્ચર જુઓ પછી જે અંદર ગુફાઓ ને એવું જે બનાવેલું હોય ને અને અહીંયાથી જે રસ્તો છે ભાઈ એક્સ્ટ્રીમ મજા આવે એવો. આપણને એમ લાગે કે પહેલાંના સમયમાં આ બધું કઈ રીતના બનાવવામાં આવ્યું હશે. જુઓ ખાલી આગળ પવન છે ગજબનો. અહીંયા જે આપણે આવ્યા ને એ ટોચ ઉપર આવ્યા અને આગળ જે કિલ્લો છે ને એ આખો બહુ મોટો છે. અહીંયા અમુક લોકોએ કીધું કે તમે જેટલું ચડીને આવ્યા છો ને એટલું જ તે અહીંયા ફરવાનું છે. સો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હદગઢના ફોર્ટ ઉપર. આ છે હાટકેશ્વર મહાદેવનું મંદિર જે હદગઢ કિલ્લા ઉપર આવેલું છે અને આ સામેની સાઈડથી બોર્ડર એ આખો કિલ્લાનો ફેન્સિંગ એરિયો છે અને આ જે છે ને વ્યૂ છે આ સાઈડ તમે જુઓ એક બાજુ ખીણ છે આ બાજુ બી તમને ખીણ કે જે આપણે ચડીને આવ્યા. બંને સાઈડમાં યાર વ્યૂ એટલા મસ્ત છે ને કે જ્યારે બી તમે સાપુતારા આવો ને તો એકવાર હદગઢ આવજો. આમાં તમારે તમારી પર્સનલ ગાડી કેવી રીતના લઈને આવો. જો તમે બસમાં આવો તો પછી ત્યાંથી બાઇક રેન્ટ ઉપર મળે છે ત્યાં લઈને આવી જજો. 1.5 કિલોમીટર ચાલવાનું અને થોડું ઘણું બીજું 1-8 કિલોમીટર ફરવાનું હોય. પણ યાર જે આ એટમોસ્ફિયર અને જે વ્યૂ મળે ને એ તમને બીજે તો ક્યાંય એટલે ક્યાંય જ નહીં મળે. અહીંયા આ જે સ્ટ્રક્ચર દેખાય ને તો એક આ બાજુ રૂમ જેવું લાગે અને આ બાજુ જો કે અહીંયા પતરાળું બનાવી નાખ્યું પણ અહીંયા બી કંઈક એવું લાગી રહ્યું છે કે રૂમ જેવું હશે. અને આ જે છે પાણીના સંગ્રહ માટે ટાંકી બનાવવામાં આવી હોય એ રીતનું છે. અને આ આખો કિલ્લો છે અને ત્યાં પહેલો થાંભલો છે ત્યાં આમનો ઝંડો ફરકાવાતો હશે આ રીતનું લાગી રહ્યું છે. અને જે આ તમે સ્ટ્રક્ચર જુઓ ને તો આ બધા અલગ અલગ રૂમ વાઇઝ જે શિવાજી મહારાજ વખતેના જે હતા એ વખતેનું આમ લાગી આવે બધું જોતા. પણ યાર આ બધું જોઈને મજા આવે. જોકે આપણે ગુજરાતમાં જન્મ લીધો હોય મહારાષ્ટ્રમાં હોય એ લોકોને બહુ બધી ખબર હોય શિવાજી મહારાજની પણ આપણને ખબર છે થોડીક ખબર છે તો એ જાણવા માટે જ આ અહીંયા આવવું બહુ જરૂરી છે. યાર હું છે ને હદગઢના કિલ્લા ઉપર આવ્યો મને બહુ મજા આવી ગઈ. અહીંયાનો નજારો અહીંયાનો આર્કિટેક્ટ અને આ જે જગ્યા છે ને બહુ મસ્ત છે. પણ અહીંયા મને શું મજા ના આવી કહું તમને. આ હું દરેક પર્સનને કહું છું કે આમાં યાર બદલાવ કરો નહીતર આમને આમ પછી એમ કહું ઇન્ડિયા આગળ નહીં વધતું ક્યાંય વધશે. ખાલી ભાઈ અહીંયા કેમેરો લાવો તો આ ખાલી કચરો જુઓ. આ ગ્લાસ પેલું પોલિથીન પ્લાસ્ટિકની બોટલ્સ અને એનાથી બી વધારે હું કહું અહીંયા આવો આ મને લાગે આ દારૂની જ બોટલ છે તો બડવાઇઝર હા નહીં બ્રીઝર હા એવું કંઈક. યાર આવું બધું કરવું હોય તો તમે હોટલમાં રહેતા હો તો કેમ અહીંયા આવો છો બરાબર. આ તમારા માટે જ છે નહીં આ બધા માટે છે. અને અહીંયા જેટલા બી લોકો આવે છે ને એ લોકો નેચરને જોવા માટે આવે છે. આ બધા ધંધા કરવા માટે નહીં આવતા. તો પ્લીઝ મહેરબાની કરીને આ બધી વસ્તુઓ બંધ કરો. અને જો કોઈ આ વ્લોગ જોઈ રહ્યું છે
તો ખાલી એટલું પોસાય ને કોકને મોકલી દો તો એ લોકો સુધરે. તો આપણે તો યાર આ બધી સંસ્કૃતિને જાળવી રાખીએ છે ને. જબરજસ્ત પવન છે ભાઈ. હું તો એમ કહું જેને વજન ઓછો હોય ને અહીંયા નહીં આવવાનો, સીધા ઉડી ત્યાં જતા રહે ઉપર ફોર્ટ ઉપર. આ સાપુતારાનું લેક છે. અત્યારે બોટિંગ બંધ છે પણ યાર પાણી અહીંયા છે ને એટલું બધું મસ્ત ભરાઈ ગયું છે ને, વ્યૂ અત્યારે ખુલ્લો થયો છે એટલે બહુ મજા આવે એવું છે. અત્યારે આપણે છે ને સનસેટ પોઈન્ટ ઉપર જઈએ. ઓબ્વિયસલી સનસેટ દેખાશે જ નહીં કારણ કે સન જ નહીં દેખાતો. પણ અહીંયા જે આખો રોડ પેલા નીચે પાર્કિંગ હતું એની જગ્યાએ હવે ઉપર છે કે આપણી ગાડી જઈ શકે છે. બસ નહીં જાય, નાની ગાડી હશે તો ઉપર જતી રહેશે. તમે ચલો આપણે સનસેટ પોઈન્ટ તો એકવાર જોઈ આવીએ કારણ કે ત્યાં રીડેવલપમેન્ટ ગયા વર્ષે ચાલુ હતું તો ઘણું બધું કંઈક ચેન્જ થયું છે. તો આપણે ત્યાં જઈએ છીએ. તો ભાઈ મસ્ત મજાનું ડિનર આવી ગયું છે. રોટલો, ઓળો અને સાથે બ્રેડ પકોડા અને ભાઈ છાશ તો હોવી જ જોઈએ ને. ડુંગળી, મરચા બધી જ વસ્તુ છે. જયદીપભાઈના રાજમાં કંઈ ભાઈ મોડું પડે ના પડે ભાઈ. તો ચલો આવી જાઓ બધા ખાવા માટે. દેશી ભાણું આજે. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગલકુંડ, આ જે જગ્યા છે. અને અહીંયાથી હવે આપણે જઈએ છીએ ડાંગ માટે. આજે કોઈ ટુરિસ્ટ પ્લેસ પર નથી જવાનું પણ એવી સફર પર જવાનું છે જ્યાં લોકો બહુ ઓછું જવાનું પ્રિફર કરતા હોય છે. ડાંગથી મહારાષ્ટ્રના નાના નાના ગામડાઓમાંથી પસાર થતા કાચા રસ્તા, હરિયાળી ખેતરો, જંગલો અને સમય સાથે બદલાઈ ન હોય એવી જિંદગી જોવા મળી. અહીં મોટા મકાનો તો નથી પણ લોકોના ચહેરા પરની સાદગી જ આ જગ્યાની સૌથી મોટી ઓળખ છે. આ રસ્તાઓ શીખવે છે કે કુદરતનો સાચો આનંદ લક્ઝરીમાં નહીં પણ સાદગીમાં છુપાયેલો છે. આ બધાની વચ્ચે કલાકોની સફર પછી પહોંચી ગયા અમારી જગ્યાએ. સો ફાઇનલી ભાઈ આપણે ડોન પહોંચી ગયા હતી અને આજે ડોન વિલેજની પાછળનો નજારો છે. અહીંયાથી ટ્રેક કરીને જવાનું છે અને જે વોટરફોલ છે ડોનનો એને જોવા માટે અહીંયાથી જ જવું પડશે. બાકી લોકો આવતા હોય છે ડોન હિલ સ્ટેશન જોઈને જતા રહે પણ આગળ આવીએ ને આપણે ત્યાંથી ચાલતા ચાલતા છેક આ બાજુથી તો ડોન વોટરફોલ જોવા મળે છે. તો ભાઈ ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને ગેસ વોટ અમે લોકો એને છત્રી લાયક નથી, ભૂલી ગયા. હવ અને બીજી વસ્તુ કે અમારું માઇક બી ખબર નહીં કામ કરી નહીં રહ્યું છે. એનું રિસીવર કહેવાય ને એ ચાર્જ જ નહીં થઈ રહ્યું તો એને બી અમે મૂકીને આવ્યા છીએ. ભાઈ આવી હાલત થઈ ગઈ છે મોન્સૂનની અંદર. પણ વોટરફોલ જોવો એટલે જોવો જ. ભાઈ વરસાદ હોય કે રિસીવર ના ચાલે કે કંઈ બી થાય, વોટરફોલ જોવો એટલે જોવો જ. ચલો આવી જાઓ, મસ્ત એવો નજારો હું તમને બતાવું. દોસ્તો અત્યારે હું પહોંચી ગયો છું ડોન જે વોટરફોલ છે એની પાસે અને અહીંયા છે ને ટોટલ 2 વોટરફોલ જોવા મળે. એક તો જો પહેલો મારો સામે દેખાય નાનો એવો અને બીજો આ બાજુ દેખાય. આ છે ને મોટો એવો વોટરફોલ છે અને આપણે હમણાં ટ્રેકિંગ કરીને અહીંયાથી નીચે જઈને આપણે એ વોટરફોલ બાજુ જવાનું છે. અને મેઇન જે વોટરફોલ કહેવાય ને ડોન વોટરફોલ એ તે વાળો છે. લગભગ 1.5 થી 2 કિલોમીટરનું ટ્રેકિંગ કર્યું અને ત્યાર પછી ભાઈ જે નજારો જોવા મળે તમે મારી પાછળ જોઈ શકો છો કે નજારો કેવો જોવા મળે. તો આ જે વોટરફોલ છે એનું નામ છે ડોન વોટરફોલ. જો તમને ઇફ અહીંયા આવવું હોય તો કોમેન્ટમાં કરી દેજો ડોન
તો હું તમને છે ને એનું લોકેશન હું સેન્ડ કરી દઈશ. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા છીએ પાંડવા કેવ્સ ઉપર. આ સીડીઓ ચડીને નીચે જવાનું છે ત્યાં, અને ત્યાં છે વોટરફોલ. અત્યારે હું છું પાંડવા કેવ્સ ઉપર, જે પાંડવો એવું કહેવાય છે કે અહીંયા રહેતા, આજે ગુફા જેવું છે ત્યાં. અને પહેલાં ડોન ગયા, ડોનથી અત્યારે પાંડવા કેવ્સ આવ્યા છે, અને પછી આપણે કોઈ બીજા ડેસ્ટિનેશન ઉપર રહીશું. અને આ નજારો જોવો તમે વોટરફોલનો. નાનો એવો છે પણ બહુ મજા આવે, પણ ગુફા બહુ મોટી છે. આપણે આજના આપણા લાસ્ટ ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છે, જેનું નામ છે અંજનકુંડ. અંજનકુંડ ગામ છે અને એની અંદર વોટરફોલ છે. તો આપણે અહીંયાથી બી સેમ એવું ટ્રેક કરવાનું છે, લગભગ 1.5 થી 2 કિલોમીટરનો ટ્રેક છે. અને ટ્રેક કરીને અંદર જઈશું એટલે આપણને ત્યાં વોટરફોલ જોવા મળશે. ભાઈ જ્યારે બી અંજનકુંડ આવો ને તો પહેલાં આ સૂચનાઓ વાંચી લેજો. સૂચનાઓ વચાઈ જાય ત્યાર પછી આવી રીતના અહીંયાથી એન્ટ્રી કરી લેજો. આટલી મહેનત પછી આ તમે જે જોઈ રહ્યા છો એ છે અંજનકુંડ વોટરફોલ. તમે આજે વ્લોગ જોવો છો ને તો હું સાથે સાથે એક પ્રમોશન બી કરતો જાઉં. સાપુતારા અને એક્સપ્લોર ડાંગ જો તમારે ફરવું હોય તો જુનૂન હોલિડેઝનો કોન્ટેક્ટ કરો. આ જે નંબર આપ્યો છે એની અંદર ફટાફટ ફોન કરતો. પણ હા, આજે છે ને કેમ્પિંગ છે, એટલે જે બી એડવેન્ચરવાળા લોકો છે એમના માટે બેસ્ટ છે. એડવેન્ચર ફૂલ રહેશે આની અંદર. ભાઈ ખાવાનું, રહેવાનું, આ બધી જ વસ્તુ મજા આવી જશે. પછી એમના કહેતા પર્સનલ ટેન્ટ આપો, પર્સનલ રૂમ આપો, એવું બધું નહીં મળે. હા, ખાલી ને ખાલી મોન્સૂનમાં અહીંયા મજા કરવાની. સો ફાઇનલી આજનો જે દિવસ હતો ડાંગ દર્શનનો એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે આજે મતલબ જે આવ્યા ને એ હું તો એમ કહું બહુ લકી કહેવાય, કેમ કે વોટરફોલ્સ બધા એટલા ક્લિયર અને ચાલુ છે. કારણ કે અહીંયા કેવું અમુક વાર વરસાદ ના હોય ને તો વોટરફોલ બંધ થઈ જાય. તો આજે વોટરફોલ છે ને એ બધા રેની વોટરફોલ છે, એટલે કેવું કે વરસાદ ના આવે તો અઠવાડિયું 10 દિવસ ચાલે, પછી બંધ થઈ જાય. તો જસ્ટ વરસાદ બંધ થયો અને અમે તરત આવ્યા, એટલે અમને ક્લિયર જે પાણી છે ને એ બી મળ્યું અને વોટરફોલ બી ફૂલ મળ્યા. પણ ડાંગ આવો ને ભલે થોડું ટ્રેકિંગ ને એવું કરવું પડશે. લાઈક આજે અમે ટોટલી 12 કિલોમીટર ટ્રેક ને વોક ને બધું થઈને કર્યું હશે, પણ મજા આવી ગઈ ભાઈ. અને જે એટમોસ્ફિયર છે તમે જુઓ, એકદમ ક્લિયર એટમોસ્ફિયર, મજા આવે એવી જગ્યા છે ડાંગ. એકવાર તો આવવું જ જોઈએ.